અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના હનુમાન ખીજડીયા ગામમાં એક અદ્ભુત ઘટના સામે આવી છે, જ્યાં સવા 2 વર્ષની એક વાછડી દૂધ આપતી જોવા મળી રહી છે। આ વાછડી સવાર અને સાંજ લગભગ 1 લીટર દૂધ આપે છે, જેને કારણે સમગ્ર વિસ્તારમાં આશ્ચર્ય ફેલાયું છે। ખેડૂતના જણાવ્યા મુજબ ગાય દોતા સમયે વાછડીના આંચળને અડતા દૂધ નીકળવા લાગ્યું અને ત્યારબાદ દોહન કરતા નિયમિત રીતે દૂધ આવવા લાગ્યું। આ ઘટના બાદ સૌથી પહેલા આ દૂધ મહાદેવ મંદિરે અર્પણ કરવામાં આવ્યું હતું। હાલ ખેડૂત દ્વારા આ દૂધને વધુ તપાસ માટે જૂનાગઢ લેબમાં મોકલવામાં આવી રહ્યું છે। પ્રાથમિક માહિતી મુજબ આ દૂધમાં અંદાજે 2% ફેટ હોવાનું જાણવા મળ્યું છે। આ અનોખી ઘટના જોવા માટે ગામ અને આસપાસના વિસ્તારોમાંથી લોકો મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે અને આ ઘટના કુદરતી કરિશ્મો છે કે વૈજ્ઞાનિક કારણ તે હવે તપાસનો વિષય બન્યો છે। વાછડી છે અમારા કાકા છે, મને ભેગા થયા મને કે મારી પાસે વાછડી છે, મેં ક્યાંય હું બહાર લઈ ગયો નથી એને માનો કે બીજદાન કરાવ્યું કાંઈ જે કહેવાય એનું, તેમ છતાં એ દૂધ આપે છે, વિયાણી નથી કાંઈ એમ। એટલે મને કે એક હવાર હાંજ લીટર દૂધ કરે છે। એને અમે લઈ ગયા ડેરીએ તો ફેટ હોત બે આવ્યા, પાણીનો ભાગ નથી, આવું અમે ક્યાંય જોયું નથી। અહીંયા ઘણા માણસો જોવાય આવે છે અને આ રીતે જે વાછડી દૂધ આપતી હોય એને કામધેનું કહે। એટલે ગાયને કામધેનું જ કહેવાય, પણ આને એવું મેં સાંભળ્યું કે કામધેનું કહેવાય એમ। બાકી આપણે ક્યાંય જોયું નથી કે વાછડી દૂધ આપતી હોય। માનો કે કુંવારી કન્યા હોય અને કાંઈ એની જેમ માનો કે આને કાંઈ છે નહીં, નથી ફેરવી, નથી બીજદાન કર્યું, નથી વિયાણી, કાંઈ વાછડું કાંઈ નથી, એને દૂધ આપે તો એ તો કૌતુક કહેવાય ને, મત કહેવાય ને, આપણને આશ્ચર્ય લાગે। એટલે મેં એ ભાઈ વાત કરી, મેં કીધું આ તો નવીન કહેવાય, આમાં ન્યૂઝ જેવું કહેવાય। એટલે મેં કીધું આપણે ક્યાંય જોયું નથી। એટલે અને મેં કીધું દૂધનું શું કરો તો મને કે અમે શંકર ભગવાનને ત્યાં ચડાવી આવી છીએ, એવું કરે।